શું છે ખાવા માટે મેન્યુ કહી દો. વેરાયટી તો બહુ છે. ખાશો ને તું જો તારા ભાઈ બંધો સામે પાછળ ત્રણ રખડે વૈયા ગયા. બરોબર થાય ને હું તો એમની મજા આવે. તો અત્યારે લોકેશન ને એવું તો આપી દે આપણું. લોકેશન છે આપણે મેંદુવડા મેંદેડા. બોલો. અને બસમાં ઉતરવાનું હતું દાંતરડા. દાંતરડા સોરી. પછી થોડું કામ ત્યાં થઈ ગયું. કેવિનની ભૂલ છે એ સ્વીકારતો નથી પણ અમે સ્વીકારીએ છીએ. અત્યારે આપણે કેવિન ઘરે છે અત્યારે કેવિનના ઘરે અને નાસ્તામાં બહુ જાજી બધી વેરાયટી આવી ગઈ છે. તારો મોટો તો ભાઈ તમે આને કોઈ કેમેરામેનને કોઈ દે જ યાર. એટલે મેં કાલે ખાલી કરવી પડી જગ્યા. તો અત્યારે વેરાયટી ઘણી બધી છે. તમને દેખાડ્યું એમ બધા બહુ બાકી બોલાવે છે. મારો વારો છે તો હવે ખાઈ લઈએ. પછી અમારો પ્લાન એવો છે કે સોમનાથ વગેરે જાવું. પછી થોડાક સિંહ તો આ બધા રહી છે પણ તોય હજી એને સિંહ જોવો છે તો બતાવી દઈએ અમારા ભાઈઓ. શિયાળે અમારે સિંહમાં ફેર્યા. અમારા ભાઈઓને દેખાડી દઈએ. કાંઈ નહીં હાલો તો એવો શેડ્યુલ છે. શિયાળે અમારે સિંહમાં ફેર ને એટલે જ કહું. ઈ તને ખબર નથી પડતી. શેર દેખાડો તો બધા શિયાળે જો તો સિંહ જો તો કાંઈ નહીં મેળા હાલો ને. તો મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા છીએ જુનાગઢની સફર કરવા. જુનાગઢમાં આપણે ક્યાં જઈએ છીએ? જો કે જુનાગઢ નથી, આપણે જિલ્લો ફરી જાવું. અત્યારે તો હજી કેવીને પ્લાન બનાવ્યો છે સોમનાથનો. હજી બહુ આનંદ આવી ગયો છે જે આવા પ્લાન નવી નાખીને વચ્ચે. હવે જોઈએ આગળ આપણને કેવા એડવેન્ચર. વ્રજભાઈ ખીજાય છે. વ્રજભાઈ ખીજાય છે તો એકવાર નહીં દેખાય. ગાડી જોઈ લે હોરન મારે સાઈડ નથી આપતો તો જો આ સાઈડ નથી દેતો. રજ ખારો વ્રજ ખારો થઈ ગયો છે આમાં. પ્રિયાંશભાઈ તમે નાસ્તો ડોગો કાઢી હરખાય. કરાવી ભાખરી ખાવાની બહુ મજા આવી. નાસ્તો તો બહુ મસ્ત હતું ભાઈ. માખણ માખણ મેં ઘી ખાધું હતું એટલે ઘી હારું હતું. રાજા સાઈ છોકરા રહ્યા બધા માખણ નો આપણે ઘી લવર છે ઈ. ઘી લવર હે. ભાખરી ભેગા પછી બહાર એને નીકળીને સુરતનો ફોટો પાડ્યો. સુરતનો સ્નેપ પાડી લીધો. ગામના નામ તો હાવ ફેરવી નાખ્યા છે આણે. સવારમાં કે મેંદુ વડા ઉતરવાનું છે, ડ્રાઈવર ને એમ કે છે મેંદરડા અને મેંદુ વડા ક્યાંથી કનેક્શન ભાઈ? ઓલું વિચારવું પડતું એને હું બેંદરડા પછી ડ્રાઈવરે ગૂગલમાં ડ્રાઈવરે દાંતણ કરતો હતો. ડ્રાઈવરે ગૂગલ સર્ચ કર્યો મેંદુ વડા એક્ઝિસ્ટ કરે છે. કે જ્ઞાની જઈ ગઈ. દાંતણ ઉતરવાનું હતું ત્યાં કેવીને ન ઉતરવા દીધા. એનું કારણ હવે કેવીન કે છે. હવે એનું કારણ આનું કારણ એક્સપોઝ કર્યા જેવું નથી. પાંચ ફોનમાં એકે વાર ન કીધું. હવારના 5 ફોન એવું નહોતું. પહેલા આપણે દાત્રાણાથી નીકળવાનું હતું, પછી આપણે રોડ ચેન્જ કર્યો આખો. ઓલા બસે આખી એક અમાર આટો સ્પેશિયલ એમની કાઢી પણ અમે કાંઈ વાંધો નહીં, આપણે ટિકિટ લીધી હતી. ઈ મેંદુ વડા નહોતી ને. તો ડ્રાઈવર હારો હતો. હા મેં કહ્યું ઉતારી દે મેંદુ વડા. ના કાંઈ ન કરે, ઉતારી ન કે ભાઈ. અને ભાઈ ટિકિટ ન હોય તો કે કાઢો તારી ટિકિટ ફૂલ રોડની જ આવે. ભલે એમાં તે ડેસ્ટિનેશન સિલેક્ટ કર્યું હોય. તારી તો નહોતી, એ વાત હું સમજુ છું. અહીંયા ફાસ્ટેગ છે કે? ના ફાસ્ટેગ નથી, આપણે ડબલ ભરવાનો છે. કેશ કોની પાસે છે? છે. તો અમે ફાસ્ટેગ થોડોક ડબલ આપીને નીકળ્યા છીએ. એમાં થોડોક અમારે જોલ થઈ ગયો તો ફાસ્ટેગ ખોવાઈ જવાનું. પ્રિયાંશભાઈ કેશ બધાઈ દે જરા. બધાઈ દીધા. આજો ફોન મૂકવાની તો ખબર જ નથી પડતી. ના નહીં વાંધો. એમ કહેવાનું ગાય હોય ને એને. પોવે નો કહેવાનું હોય, ઈ કરવાનું હોય. તો પોય શું કે પોવે એટલે પાણી પી એમ. તો ગાઈસ હવે સોમનાથ જતા પહેલા ભરી એક સ્ટોપ આવ્યો છે. હાલે ભૈયા સરખો બોલ્યું નથી. તો હવે હે ને આ સ્ટોપ લઈને
પછી આગળ જવાનું છે. આ સ્ટોપનો ઇતિહાસ થોડોક કેવિનભાઈને થોડોક વધારે જાણકારી છે, તો એ આપણને કહેશે. અનિલભાઈ ના 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 કેવિનનું નામ લઈ લીધું પછી કેવિન જ કહીને ને પ્રિયાંશને ખબર છે. ઇતિહાસ હમણાં અમે તમને બહાર લખેલો છે એ ડાયરેક્ટ બતાવશું. ડાયરેક્ટ ફોટો બતાવી તમે તમારે વાંચવાનું છે, પોઝ કરીને વાંચજો. અને વાતાવરણ એ આમ બહુ ટૂંકમાં કહી દો આ શું છે એ ખાલી. ટૂંકમાં આ સ્થળ ઉપર કૃષ્ણ ભગવાનને પગમાં બાણ વાગ્યું. શર્માસ કેમ પડે? વાળ ઉડે છે પ્રિયાંશભાઈના. મૃગ સમજીને બાણ માર્યું અને એના પગમાં વાગ્યું. પ્રોપર વાંચી નહીં. ત્યાંથી અંત થયો તો જે આ કહીને કયો યુગ કહેવાય? દ્વાપર યુગ. દ્રોપર યુગ. હા, દ્વાપર યુગ. દ્રોપર યુગનો અંત થયો. નોલેજ તો છે છોકરાઓ પાસે. બરોબર જગ્યાએ હોય. કળિયુગનો પ્રારંભ થયો. હા હવે તમે હે? હા બહુ મોટો ત્રેતા યુગ હતો. ત્રેતા યુગ. ખબર નથી પણ એ યુગનો અંત થયો તો કળિયુગની સ્ટાર્ટિંગ થઈ હતી. હવે પાછળનું તમને બતાવી. બહારથી બતાવી એટલે અંત થતા. હમણાં તમને થોડોક ઇતિહાસ એ બતાવી દઈ, વાંચી લેજો. આ હિન્દી, ગુજરાતી. હવે અહીંથી પ્રિયાંશભાઈ આપણને પાઇનેપલ ખવડાવશે. હવે આપણે પ્રિયાંશભાઈ તરફથી સ્પોન્સર્ડ પાઇનેપલ અહીંયા ખાવામાં આવશે. તો આયુષભાઈ કહે આપણે એ શું કર્યું તમે? ડાન્સ જગ્યા જેવી યાર. પાછળ તમને મંદિર દેખાતું હશે. હા ત્યાં હે ને હા. આપણે હું નીચે જ જવાનું. આપણે તમને બધું ન બતાવી શકીએ એનું કારણ હે અહીંયા થોડાક રિસ્ટ્રિક્શન છે. રિસ્ટ્રિક્શન પછીની વાત છે, પણ અમુક વસ્તુ હોય ને આખુંથી કેપ્ચર કરવાની હોય. હા હા મોબાઈલથી ન હોય. એ એક ધ્યાન હા રાખવું બધે અહીંયા અમે ચશ્મા કાઢી નાખ્યા હતા. ડાયરેક્ટ આંખુંથી કેપ્ચર કર્યું હતું. અત્યારે ચશ્મા અમને તડકો લાગે છે એટલે પહેરેલા છે. એ બાજુ તમને લઈને જવાનો પ્રયાસ કરશું પણ અમારે પણ નહીં, ટાઈમ નથી એટલે નહીં જઈ શકીએ. નહીં જવું? નહીં નહીં ટ્રાય કરી દો. નહીં ટાઈમ નો જઈ જો ટાઈમ નથી. અરે ફરી જ જવું પડે. એથી ડાયરેક્ટ એમ વિચારતો કે તપી જાવ નહીં. જપી જાવ ને આપણે એનાથી નાખવું જવાનું. જવું છે સામે જવાનું એ તો કહું છું. તો હાલો આપણે કેન્સલ રાખી દઈએ. આ કેન્સલ રાખ્યું છે. ત્રોફો પી લે આવી ગરમી. હા અને હવે જો. કેવિનનો પ્લાન શું છે ને આપણને નેક્સ્ટ હમણાં એ આપણે કહેવાનો છે એટલે તમને હમણાં હા. તો હવે એ ડાયરેક્ટ નેક્સ્ટ પ્લાન હવે 4-wheelમાં કહેશું આપણે. હા અહીંયા નહીં ગઈએ. એવું છે. તો અત્યારે આપણે ત્રોફો પી હા સીધા નીકળી પેલા કંઈક ખાવું તો જોઈએ. ખાવાનું કંઈક ખાઈ પીએ, ત્રોપો પીએ, પછી અમે આગળ વધીએ અમારા નેક્સ્ટ લોકેશન તરફ. આપણું લોકેશન નેક્સ્ટ લોકેશન અંદાજિત 50 કિલોમીટર જેવું છે. 50 કિલોમીટર એટલે કલાકનો રસ્તો અમે ગણીને હાલીએ છીએ. તો એ રાજભાઈ ઉપર આધાર રાખે છે. રજભાઈ કલાકમાં 50 થઈ જાય થઈ જાય. રજભાઈને બોલા તો હો ગયા. ચાલો તો હવે મારો એવો વિચાર છે કે આપણે અહીંયા ઓશન વ્યૂ લખ્યું, ત્યાંથી દરિયામાં જાહો, ત્યાં ત્રોફો પી તો ટાઈમ વધારે જાય પણ મજા આવશે. અરે અહીંયા અંદર પીવાની જે મજા છે ને, ગાડી બાડી નથી જતી. ગાડી નહીં, વોકિંગ ડિસ્ટન્સ જ છે. થોડુંક જ છે, આપણે હવે પાડી છે એટલું. તો અમે ઓશિયન વ્યૂમાં વયા ગયા છીએ હવે. પ્રિયાંશ મોઢું બતાવી દે તો, વોકિંગ ડિસ્ટન્સ નું મોઢું બતાવી દે. તો પ્રિયાંશ કેલ્ક્યુલેટ કરે છે કેટલું ડિસ્ટન્સ છે. ના ના એ છે. જો આવી ગયો દરિયો આવી ગયો. હા એન્ટ્રીની ટિકિટ ફટાફટ લઈ આવો હાલો. કેશિયરો હા અમારે કેશિયર છે, ટિકિટ લેવા જાય વોલેટ છે. માર પાસે આવ્યું. ગાડીમાં ઓકે તો કઈ રીતે ઓનલી કે ઓનલી કેશ છે ભાઈ. છે ને, હાલો તમે હાલો. અરે ભાઈ કેશિયર છે જો કેશિયર.
આ ખાલી ગુજરાતી એમ લખ્યું તમે કયો કેટલા દેવાના વ્યક્તિ દીઠ 5 રૂપિયા ઇંગ્લિશ માર્યું છે અને પોર્ટફોલિયો જોવો છે અને આ બજેટ હતું ને ભાઈ અને માર્કેટ ગયું છે બૂમ બૂમ અને નિફ્ટીનું હું તમને કહી દઉં નિફ્ટી આર્કોનમાં આવે છે 2635 નો હાઈ અલે સોરી 23,635 નો હાઈ અને અહીંયાથી 325 ના લો ની આજુબાજુ મારી આવ્યો હાટો એટલે છે મજા કાલે છે વાંધો નહીં આમ લવર આપણા માટે ગોતવા દઈએ વોકિંગ છે ને એ પેલા એ કે હું જોઈ આવું એ કે એ પેલા વોકિંગ ડિસ્ટન્સ ગોતી લઉં નકર નહીં ભેગું થાય કે હા હા જો ભાઈ બડો બતાય હામુ જો પીધો તો યાર હવે આ તો રે સમુદ્ર ગયા થઈ ગયું કે હું સમુદ્ર ને ગળી ગયો જો સમુદ્રનો સ્નેપ લઈ શકશું તમે ખાલી વ્યૂ જોઈ લો હા મેં વ્યૂ જોવા આવ્યા હતા વ્યૂ ઘણો સારો છે અંદર જઈ આવીએ ના હવે નથી જવું તમે ઇન્ડિયા નહીં જો ફાઇનલી પ્રિયાંશભાઈ ગોતીન લાવ્યો નથી મોઢા મને જો 1000 રૂપિયાના નારિયેળ પીવાનો આવે એટલે 1000 રૂપિયા નારિયેળ પી એનાથી ઓછા નહીં પીવાનું આગલી વખતે આજે 1000 રૂપિયાનું બિલ કરીને આવ્યો છે પ્રિયાંશ કરવું હોય તો આપણે કરી નાખીએ જો આગલી વખતે આવ્યા હતા ને ત્યારે 1200 રૂપિયાના નારિયેળ પીધા હતા 6 જણા વચ્ચે 1000 પ્લસ કઈ તો ગયા છે આ જો બધાયરા રાખે હરખું કહે ને ભાઈ 1200 ને 1100 ને 1000 એકવાર રાખે પણ આનંદ પીવાઈ જાય તો કયો ભાઈ